અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં તસ્કરોએ પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા કરી દીધા છે, કારણ કે શહેરના મુખ્ય માર્ગ કહી શકાય એવા ત્રિકોણબાગ નજીક કે જ્યાં 24 કલાક દિવસ રાત લોકોની સતત અવરજવર રહેતી હોય છે તે વિસ્તારમાં આવેલ ટાઇટન કંપનીના શોરૂમમાંથી કિંમતી ઘડિયાળ અને રોકડ રકમની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। આ બનાવ અંગેની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો તેમજ પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા એફએસએલની મદદ મેળવી તેમજ સીસીટીવી ફૂટેજ ચકાસી ચોરી અંગે ફરિયાદ નોંધાવવા માટે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે। રાજકોટના રહેવાસી રવિભાઈ ભૂપેન્દ્રભાઈ છોટાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ત્રિકોણબાગ પાસે ટાઇટન વર્લ્ડ નામનો ઘડિયાળનો શોરૂમ ધરાવે છે। ગઈકાલે તેઓ રાત્રિના સમયે તેઓને એક વેપારીનું આવેલ ₹4 લાખનું પેમેન્ટ કેશ કાઉન્ટરમાં રાખી શટર લોક કરી પોતાને ઘરે જતા રહ્યા હતા। તો આજે સવારે 10 વાગ્યાની આસપાસ શોરૂમ પર આવતા શટર થોડું ઊંચું દેખાતા તેઓને શંકા ગઈ હતી અને શટર ખોલી જોતા કેટલાક કાઉન્ટરમાંથી ઘડિયાળ ગાયબ હતી અને માલ સામાન વેર વિખેર હતો તેમજ કેશ કાઉન્ટરમાં જોતા તેમાં રાખેલ રોકડ ₹4 લાખ પણ ગાયબ હતા। જે બાદ તેઓએ શોરૂમમાં તપાસ કરતા 4 કાઉન્ટરમાં રહેલ ટાઇટનની નેબ્યુલ કંપનીની રિયલ ડાયમંડની 19 વોચ કે જેની કિંમત ₹45.53 લાખ સહિતની કિંમત 102 ઘડિયાળ કુલ ₹66.83 લાખ અને 4 લાખ રોકડ મળી કુલ 70.83 લાખના મુદ્દા માલની ચોરી થયાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડીસીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એ ડિવિઝન પોલીસ મથકની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં આરોપીઓએ છેલ્લે તસ્કરો પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોક તરફ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ ચોરી થઈ છે તે જગ્યા સતત જાગતો વિસ્તાર છે। અહીંયા 24 કલાક દિવસ અને રાત સતત લોકોની અવરજવર રહેતી હોય છે। બાજુમાં જ સેલ કંપનીનો પેટ્રોલ પંપ પણ આવેલો છે, તે પણ 24 કલાક ચાલુ રહેતો હોય છે। આ જગ્યા પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક 100 મીટરના અંતરે આવેલ હોવા છતાં ચોરીની ઘટના બનતા તસ્કરોએ પોલીસને સીધો પડકાર ફેંક્યો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે અને આ ઘટનાએ પોલીસની નાઇટ પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઊભા કરી દીધા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।